જો આટલું આટલું પાણી છે જો અમારે બીજલભાઈ આયા થોડું હજુ વરસાદના લીધે બચારી ભેંસો પણ શું ખાયા લીલું લીલું ખડ તોય ખાય જો. તો જય માતાજી મિત્રો, કેમ છો? નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અમારા ગામમાં એને લાગત 3 દિવસથી જોરદાર વરસાદની બાકા ચીકી બોલે છે. અને હવે હું ને અમારા બીજલભાઈ જો બીજલભાઈ આમ રાખો. તમારા બીજલભાઈ બંને અમે ભાઈઓ હે ને તલાઈ જોવા જાય છે. 3 દિવસથી જોરદાર વરસાદ આવે ને એટલે તલાઈ કેવું ભરાણું છે ને તો જોવા જઈએ ને ખેતરા પણ પાણીના બહુ ભરી ગયા છે. અને તલાઈની પાછળ મોટું ગરનારું હોય ને ત્યાં જોરદાર પાણી આવતું છે. તો ત્યાં અમે જોવા જાય છે. તો બ્લોગમાં બની રહેજો. બ્લોગ પસંદ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને તમારા ગામમાં કેવો વરસાદ એક કોમેન્ટ કરી નાખજો. તો ફાઇનલી મિત્રો અમે તલાઈ આવી ગયા. જો અમારા ગામનું તળાઈ છે અને જો આ ચબૂતરો તલાઈની પાર છે. અને જો આટલું બધું તલાઈ ભરી ગયું છે. હદ ઉપર તલાઈ ભરી ગયું નહીં બીજલભાઈ? વરા કરતા ઘણું ભરાણું છે ને. તો હવે આપણે સલકી બાજુ જાવું ને. તો ચાલો હવે અમે સલકી બાજુ જઈએ. જો આટલું તલાઈ ભરાણું જોરદાર હે. ખેતર કેવું ભરી ગયું પાણીને જોરદાર. આમાં તો વાયેલું હતું ને, મગ વાયેલા હતા ને. આમાં જો મગ વાયેલા હતા. જો જોરદાર વરસાદના હિસાબે બહુ પાણી ભરી ગયું છે. આજે ધોકા તો પમદી જ ખોયા હતા 2 દાડા પહેલા. અને આ પાણી રોડ ઉપર પાણી આવતું. ને હવે હે ને અમે સલકીએ. ઓલું તમારું ખેતર નહીં? કયું તમારું ખેતર? એ ઓલું થયું ને બીજલભાઈનું ખેતર હે. એમને પણ મગ ને કપાસ ને બધું વાવ્યું હતું, પણ વરસાદના લીધે બહુ નુકસાન થઈ ગયું છે. તો હજાવદ સલકી જોવા અહીંયા જોરદાર પાણી આવતું હશે. બહુ વરસાદ 3 દિવસથી લાગત સતત વરસાદ પડી રહ્યો છે ને એ બંધ જ નહીં થતો. હવે તો જતો રહે સારું, ના આવે તો સારું, પણ તોય બહુ આવે. તમારે કંઈક કહેવું હોય તો કહો ને. રસ્તા ઉપર પાણી ભરી રહ્યું છે. ચલો હજાવદ સલકી વરસાદના લીધે બચારી ભેંસો પણ શું ખાયા લીલું લીલું ખડ તોય ખાય. જો ભૂખ લાગી હોય ને તોય, કારણ કે ખાય એવું હોય જ નહીં. અત્યારે વરસાદનું બધે પાણી થઈ ગયું હોય તોય બચારી એને પરાણે ખાઈ ગયું. તો તો રહી જાય સારું. આ ઢોર ચકલા બિચારા ભૂસ્યા મરી જાય છે. હનુમાન દાદા હનુમાન દાદાના ઓટેથી પાણી આવી ગયું. તો અમારા ગામથી 1 કિલોમીટર દૂર આવેલું જો પરા વિસ્તાર, એ જગ્યાએ છે ને કેવું પાણી ભરાણું છે. આ જવું હોય ને તો આ પાણીમાં આવીને મૂળ બાજુ જવું પડે. જો ઓળખા પેલા માજી કચરો નાખ્યા. અત્યારે લાઇટ ને બાઇટ ડીપી છે ને તો પણ ઉકેડામાં કચરો નાખવો પડે છે. આ ઘર કેવું થઈ ગયું, બહુ પાણી આવી ગયું. તો આ કેવું પાણી. નારી અમારા ગામની નિશાળ અહીંયા બીજલભાઈની ભણવા આવે છે. તું અહીં ભણવા આવે છે ને? તો આ નિશાળ એ પૂરી ભરીએ છીએ ને. જો પેલા ઘરવાળાને જવું હોય ને તો અહીંયા પાણીમાં આવીને આમ જવું પડે. શું કરે હવે, આ 5-10 દિવસ થશે અને હુકાતા, અને આ પાણીનો નિકાલ પણ ચઈ નહીં. તો ચલો હવે આપણે જે આવડું સામે ડીફેણી કણે અહીંયા બાજુ વકરો છે, અહીંયા તળાવની પાર છે. તો અહીંયા જેટલું પાણી આવે ને એ જોવા જવાનું. તો ફાઇનલી મિત્રો છે ને આપણે જે ડીપે પાણી આવે ને એ ડીપે આપણે આવી ગયા છીએ. તો જોરદાર પાણી તો તલાઈમાં આવે જ છે. અમારા બીજલભાઈ ને અમે બી આવી ગયા છીએ. જબરજસ્ત પાણી આવે. ઓલી ભેંસ જો જાય તો પાણી બહુ આવે છે. આ બાજુ ને આવે. આ શું ઘણા બધા ખેતરાનું પાણી રહ્યું ને એ આવે છે. કેટલું પાણી ભેંસ આવી ગયો તલાઈમાં નહીં. જો અમારે બીજલભાઈ આવે સલકી હોહરા. જો આટલું પાણી છે. જો અમારે બીજલભાઈ આયા થોડું હજુ ઓછું થઈ ગયું એવું મને લાગે છે. શું પાણી? ઠંડુ પાણી જોરદાર છે ને. જો આવી રીતની સલી આવે છે. હવે તો થોડીક ઓછી થઈ ગઈ, કારણ કે હવે તલાઈ રહ્યું નહીં ભરી રહ્યું. ઓગન દેવું તલાઈ છે. તો હવે ને આપણે ઓલી પાર ઉપર ચડશું અને તમને આખા તલાઈનું વ્યૂ દેખાડું કેવું પાણી ભરાણું છે. જાશું ને બીજલભાઈ આગળ? તો ચલો આ જો આ સલી આવે છે. તો ચલો હવે ત્યાં જવા દઈએ. પેલી રેની અમારા ગામની નિશાળ છે ને. જો અહીંથી આખા તલાઈનું વ્યૂ દેખાય. તલાઈ જોરદાર ભરી રહ્યું. અને જે સામે અમારે ચબૂતરો દેખાય ને, સામે ચબૂતરો દેખાય ને અહીં અમે આવ્યા છીએ. જુઓ ઘણું બધું પાણી છે. અને હજુ આગળ પણ બહુ પાણી હશે. તો હજુ સેજ આગળ જાય. ફાઇનલી મિત્રો જો અમારા ગામનું આટલું બધું તલાઈ ભરી ગયું. લાગત 3 દિવસથી વરસાદ આવે. તલાઈમાં પાણી તો નહોતું, લગી રે પાણી નહોતું. આમ હતું જેવું તેવું હતું, પણ
આ 3 દિવસ લાગત સતત વરસાદ આવો થઈ ગયો. આટલું બધું તલાય કોઈ દિવસ આટલા વર્ષે કોઈ દિવસ આવું તલાય નહીં ભરાણું. બીજું ભાઈ ભરાણું છે આવું તલાય કોઈ દાડો? ના, પહેલી વખત જ ભરાણું. તો હવે બીજી સલકી ચાકણ આવે આપણે જોગણીમાં આવે છે. અહીંયા અમે તમને સલકી બતાવશી. તો હવે હે ને અમારે જોગણીમાં રહ્યા ને હવે આવીને પાછું ગામમાં જવાનું. ગામમાં આવીને પાછું જોગણીમાં જાવ ને એટલે આના કરતાં મોટી સલકી પાણી નહીં આવે, ત્યાં જવાનું. તો તમે હે ને વ્લોગમાં બને રહેજો. આજે જેટલું અમારા ગામમાં પાણી આવે ને સલકી એ તમને વ્લોગમાં બતાવી દેવાની. તો ચલો આપણે બીજલભાઈ ત્યાં જશું. તો ચલો મિત્રો, અમારું ખેતર ઓલું ભરી જ ગયું. તમે જોઈ શકો છો અહીંયા શું વાયેલું હતું. મગ ને એવું બધું, જાર ને એવું બધું આવ્યું હતું. કપાસ ને એવું બધું ડૂબી ગયું ને. હા. અને જો આ બાજુ હે ને પરા વિસ્તાર છે અમારા ગામથી 1 કિલોમીટર દૂર. તો બધું પાણીમાં આવી જજો. હવે અહીં કણે આવલા ઘરે જવું હોય ને તો આપણે પાણીમાં હાલીને આ જગ્યાએ પાણીમાં હાલીને જવું પડે. તો બહુ અમને તકલીફ પડે. તો ચલો હવે આપણે જોગણીમાં વાળી સલકીએ જાશું. ચલો જો આ કેવું પાણી આવી જજો ખેતરામાં. ક્યાં જાઓ? રજા હે લ્યા તો ઠેઠ કૂવે પાણી અડી ગયું. આટલું પાણી તો કોઈ દિવસ નહીં આવી જો ને. આ કૂવે આવી ગયો, ડૂબી ગયો છે, ભરી ગયો છે જોરદાર. જો કચરો ભર્યો. અમે શીતળા માતાજીનું મંદિર છે, ચબૂતરો છે. અમે અમારા ભાઈબંધો હોય. જો અહીં કણા જો જવાનું હોય હે જ આવ્યું. બહુ 3 દિવસ વરસાદ આવે ને એમાં બહુ પાણી આવી ગયું છે. કોઈ દિવસ આટલું તલાય ભરાતું નહીં.